મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં જીવનના દરેક પાસાનો સમાવેશ થાય છે, જેમાં પતિ પત્નીનો વૈવાહિક જીવન અને શારીરિક સંબંધ પણ મહત્વનું સ્થાન ધરાવે છે. પ્રાચીન શાસ્ત્રો અનુસાર, ઘરના દરેક કાર્ય માટે યોગ્ય દિશા અને વાતાવરણ મહત્વનું હોય છે, જે તમારા જીવનમાં ઉર્જા અને સંતુલન લાવવાની ક્ષમતા રાખે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સંભોગ માટે યોગ્ય દિશા અને વાતાવરણ. વાસ્તુશાસ્ત્ર કહે છે કે પતિ પત્ની માટે શયનકક્ષાનું સ્થાન અને દિશા જીવનમાં પ્રેમ અને સમજૂતી માટે પ્રભાવકારક છે. શયનકક્ષાનું સ્થાન દક્ષિણ પશ્ચિમ ભાગમાં હોવું જોઈએ, કારણ કે આ દિશા સ્થિરતા અને સુખ માટે માની છે. જો તમે આ દિશામાં હોવ તો તમારું જીવન શાંતિપૂર્ણ રહે છે અને બંને વચ્ચેનો પ્રેમ ગાઢ બને છે. પરંતુ જ્યાં સુધી દિશાનો પ્રશ્ન છે, ઉત્તર પૂર્વ અને દક્ષિણ દિશામાં સંભોગ ન કરવું જોઈએ. ઉત્તર પૂર્વ દિશા આધ્યાત્મિક ઉર્જા માટે છે. આ દિશામાં શારીરિક સંબંધો નકારાત્મક ઉર્જા પેદા કરી શકે છે અને માનસિક અશાંતિ પેદા કરે છે. દક્ષિણ દિશા મોત અને શોક સાથે જોડાયેલી છે, અને આ દિશામાં કાર્ય કરવાથી પરિવારજનો વચ્ચે તણાવ અને વિખવાદ પેદા થાય છે. શયનકક્ષાનું વાતાવરણ અને પ્રભાવ. તમારા શયનકક્ષામાં શાંતિપૂર્ણ વાતાવરણ હોવું જોઈએ, અસ્તવ્યસ્તતા ન હોવી જોઈએ, અને બેડમાં ફક્ત પતિ પત્ની માટે જગ્યા હોવી જોઈએ. કક્ષામાં દંપતીના ફોટા અથવા પ્રકૃતિના દ્રશ્યો હોવા જોઈએ. અરીસાને શયનસ્થાન સામે ન મૂકવું, કારણ કે તે નકારાત્મક ઉર્જા લાવે છે. કોઈપણ વિખવાદ અથવા વિદ્વેષવાળા ચિત્રો કદી શયનકક્ષામાં રાખશો નહીં. સમય અને શરીર મનની તલમલ. સંભોગ માટે રાત્રિનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. દિવસ દરમિયાન, ખાસ કરીને બપોરે અથવા સાંજના સમયે, આ પ્રક્રિયા ન કરવા સૂચવવામાં આવે છે. રાત્રિના સવારે 10 વાગ્યા પછી શાંતિપૂર્ણ મિજાજ અને થાક વિહોણા મન સાથે સંભોગ શ્રેષ્ઠ ફળ આપે છે. આ ઉપરાંત, શારીરિક અને માનસિક રીતે બંને પતિ પત્ની શાંતિપૂર્ણ મિજાજમાં હોવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર પતિ પત્નીના જીવનમાં શાંતિ અને પ્રેમ લાવવા માટે માર્ગદર્શક છે. જો શયનકક્ષાનું યોગ્ય આયોજન કરવામાં આવે અને નક્કી કરેલી દિશાઓ અને સમયનું પાલન કરવામાં આવે, તો વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિની કમી ન રહે.